ले उंदेड़ा तो मने बोले रहा है पैसा बड़े पैसा पैसा तो चो भाई पूछा तो हुए ले આપણે પેલા ગભીરબાના કોબા ઉપર ચડી જાવ તો ઉપર લઈને દોડાવે ને અત્યારે કયો દોડાવશે મન તો રાતના વાગ્યા હતા ગટુ આબો તો આવી ગયો પણ હવે સડશે કોણ અંધારાનું કોઈ દેખાતું નહીં મન તો લાલ તમારે સડી ગયો તારે એડો શું સડી ગયો આમ આવ્યો હા એટલે સડા તો ડુંગરે સડી જાવ પણ આવો માંથી વાતો કરતા હતા બંકો એકલો આવે વરા પર સડી ગયો એમ નહીં સડામ તો આખા ડુંગરા સડીને આવડો તો આ ડુંગરો નહીં આપણે વરા પર બે કેરી પાડ એમ નહીં આમાં તું આપણે નેનો હે ને એટલે તું સડી જા તારે મોટો પણ એમ નહીં આમ નેનો હે ને એટલે તું કુદકુમાં સડી જા બચાવ આવીશ ને એટલે પડ્યો તો પકડી લઉં હોય એમ તો સમજે સડું ભાવ હા સડી જા મોટા મોટી પાડવી બીજામાં તો ધરી જાય એવી એ ડીર્યું તું એમ મરાયા એ પડ્યા કેરી એમ તમને કેરે જેવા થઈ જવાના કેરી જેવા થઈ જવાના હાથ તો એમ નહીં ઓય ઉભો થઈ જો ગભા પગ મેલે ચડી જા તો રાતીવડા આવતા ના હો એટલે ભાજી નાખ્યું એમ બેડા બગાવરાય ને બેડા બગાવરાય એ હાચું ના તો આપણા બાપનું હતું શું થયું કટું તારી ભલી સાહેબ તારી હું આવું એમ નહીં કમા આ મેઠો લેબડો લેવો હે હારું હેડ તાર મો પેલા બાબા વાડી પેલો ઓટો માઈને આવું હા હાલ તમારા બેટા વોદરા રાતના ખડા આવી વદાત નહીં ઓહ તારી આ તો પેલા ગફુરાના બે વદરા હી એ શું કરો લે ગફુરબા હે આ શું કરો એમ બેઠા ખાલી ઓબે હે નામ ચમ બગાડો અને મારું નામ ગફુરબા નહીં ગફુરબા તમાર ડોહાન નામ હે ગફુરબા કીધું બા હે શું કરો તેવા ઉપર ઓય કીધું બેઠા ગફુરબા હે ને એ માર નામ લાવી દો એ ગભીરબા પડ્યો અને ઉપર ચેવો વાદરો સડી ગયો હે તાર ભાઈ ના ના તો એ તો હે ને તાર ભાઈ છે ને લે ચમ ચો ચમ ઓય શું કરો રા હે એ જી ગભીરબા તમે મારી વાત બોલા એ નેચો ઉતર બા હું પડી જાય હે પડી જાય ખુદ કો મત એ નેચો ના ઉતર તો તમે મારશો જ નહીં એ બચારા છે હું તમને વાત કરું પેલા ઉપર નેચો ઉતર એકદમ આ એક તો કેરી ભોય પાડી ફરી આ જોજે આ કેટલા નુકસાન કર્યું આ 10 રૂપિયા કેરી છે આમ બતાજો નહીં ભોય તો એકદમ ગભીરબા ભોય ભોય તો આ કરંટ ગોઠ્યો પા હોય ચાલુ જ કર્યો નહીં એમની માર બાર ને તમાર તો હારી ભાઈ બંધુ છે ઈ ગફુરો છે ને ગફુરો તો મો ઈ તો મો હવા ઠપકો આલું છે એ તું એને સૌ દે મન બીક લાગે એમની કેરી લેતા આવજો બે ત્રણ તો નહીં લાબી કેરી એમની આપણે બા હે કુટુંબમાં કુટુંબના બા વાળી આમ ચમ પૂછીને આઈ સડ્યા દે હે હે અમાર ગટુ ઉપર પડ્યો કોણ ગટુ ઈ તો ભલે સડ્યો પણ તમે ચમ ભાઈ ચમ ઉપર સડ્યા એમની એને ઉતારવો પડશે કે એ તું ભોય ઉતરજે લે ભોય ઉતર હે ભોય ઉતર એમની એક કેરીઓના ઉપર પડી લઈને આવરો નહીં લાબી તો મો લઈશ્રી વેલા અથાણું કરવાનું મારે એમની ઉપર વાત તો હબળો જો નેસા આવ હું કહું ગટુ નેસા આવજે પણ 4-5 પાડીનો ધોકો પાવ એ નહીં પાડવાની ખબર નહીં આવી તે તો તમને પૈસા આલ દઉં જેટલું પાણી વાળું ખબર હોય પાણી પાવી ડોલે ને ડોલે તે તો મને કહેજો કે હવા નામું પાઈ દે નહીં પાવું એમ કતાર તો આવતા નહીં કોક દાડો ચોક રખડતા હોય તો 4 કીધું ના 4 કીધું કીધું તું તો હા નેસા ઉતર અમાર ગટુ મગજ નહીં તમને ખબર છે હે મગજ તો મારું નહીં હમણાં ઓય ચલ પૂછીને આયા હા ઓ બા ઓ ગફુર બા બોલ ઓ મારશો જ નહીં ના મારું અમે નેસો ઉતર તને તો મો હમણાં પાહે નહીં મારું પંપાડું હમણાં આ તો કોણ હાચું આય ફૂલ નથી ફૂલ ને તો હાર કરવાનો છે ઓય
આમ લેવા આવો એમ નહીં આપણે તો ભોય જે લે અને હું હમણાં હાલ અને લાવજો હોટી ભાગવાજી ઉતાર આ મેઠો લેબડો મફત નહીં આવતો નહીં ભાગ્યું આ બાજુ આય હમણાં કરંટ ગોઠવું જો ચાલ કઈ હોય અલા કે યારી બગાડી પડી ભુવાજી ચાલો સાહેબ તમારું ચમ મુઢામાં ક્યારે લઈ લીધી મફત આવી 10 રૂપિયા તો એકલા આવા રૂપિયા હું તો આવા તું આમાં કાય એકદમ એ ઘટુ આપણે પેલી વાડી છૂટી કરાવી દે આપણે આખો ઓબા વાડી કરી દો ભડે હે ઈ ઓબા વાડી ઓબા આવજો જેટલી મહેનત લાગે વારું 5 વર્ષે કે એક ઓબો છે એમાં આટલો એક ઓબો પણ જેટલો ફાયદો કરે ખબર ગભીરબા મગજ જુન તો ઉખાડી મેલે એમ જીસી બિલાઈ ઈ બધી વાત મેલો ઓય આયા ચમ તમે કે જોડજો એ ઓમાય ઓય ચમ આયા ચલ પૂછીને આયા એટલે આપણે લેબડા પત્તા જોતા એટલે ને આ કોલર તો પહેલા વાત તો મેલતો તમે કોલર આપણે ચલ પૂછીને આયા તમે હા અમાર બાર ફોટો લાવજો લે આ તો તમે હે ને ભાઈબંધ મારા બાપાને ભાઈબંધ છો એટલે જવા દઉં લે ફોટી આયા ને હજુ ઉભા રહો એમ ની કબીર ચલ પૂછીને જમ આઈ કોણ કે પહેલા અમાર વાત સાંભળો એમની તમે માર બાર ઓળખો હે ઓળખો નહીં ઓ પેલા દોઢ ફૂટિયાનો ઓળખો એ તો હું આબરૂ કાઢે હે તમાર બાય હવે આબરૂ કાઢે એવું તો કામ જ કરે કરજીન ખેંચીને લોબા કરવા પડશે કરજીન ઉપાડ લો હો આ ઉપાડો લ્યો ઉપાડજો તમે આ વાત મત ફેરો તમે આયા ચમ હોય તમે ચમ આયા હા અમે એમને માં આયા અમે તો અમાર મહેમાન આયા હતા કોણ આવ્યું મહેમાન એ તમાર શું કામ છે એ તમાર શું ખબર તો પડી પણ હું ઓળખું એમ તો હે એ તો હે ને અમાર મહેમાન આતી એના થોડું ખાવ કે હવે સાપ 11 વાગી ગયા છે હા સાપ બધું બંધ હોય એટલે બે ત્રણ કેરી વાળજો ખાલી હારું પૈસા લઈ લેજો બધું હું આવો તો સાહેબ આ છોકરો મહેમાન આયા હોવા લે હે તમારી વાત લઈ જાય બસ ક્યાં ખાલી ગળાના માર ભાઈ તો હડો હું આલું મારા હારા મરાઈ નાખી ચમ મરાઈ ના તો જૂઠું બોલો રા હા ના ગળાના હે લ્યો આ બે કેજો આ તો તમે પાડી આ ઓનો અથણ થાય અસલ ના તો એ મફત દે આવજો અને 5 રૂપિયા લે આના 10 તો બીજી બે લાવો કે થોડું વધારે કરીને ખવડાવો તો હું તો હે ઉપર ચડી ગયો ત્યાં સડી વધારે ના પાડતો 3-4 જ પાડજે જ્યાં સડ્યા તા તો પાડવા ના દીધી તો સડી જા નંગ ને બા હાલું આયા ના હોત તો મને કટુ ને ભર્યો એમ નહીં જોતો ના આટલી બહુ થઈ ગયા આવડે નહીં સડવું હોય એ આલન થાય એ તો અમે બનાવી દે અમે લેતા છે હવે તમને જોઈ લીધા અમે ઓહો ને હાલવી લાવજો લે ના એમ તો ના ચાલશે તમે અમાર ઘર ના કહેવાય બા ગભીર બા જો હડો આવજો આવતા પૂછીને લીધો ને તો 2-3 કિલો હાલ દો અમે આ તો મોટી બહુ ભૂલ ખાટલાથી ઉપાડીને ઉપર ચડાઈ દે જો કુબડો હાલો ચાલ આવજો બા બેટા મહેમાન હું હમણાં આવું મહેમાન ને વર રાખો ના હે તો મહેમાન હેડવા દા યાર હે આવી તો હમણાં હાલ જ આવું સા પાણી કેવા મારા બેટા જો પૂછ્યા વગર સડી ગયા તો મહેમાન નું કીધું એટલે આલી ને ચાલો લેવાય આ તો જેટલી મહેનત કરી ખબર આવી પી લે પણ હવે કોણ સડશે નહીં ખાવી લાલે મહેમાન આય કોક સા પાણી તો મહેમાન તો દેખાતું નહીં આવો ગફુરજી અલે ઉઠો કે લે ઉઠો આવરા તો મહેમાન હેડે રાખશું મહેમાન ચૂપું આયા મહેમાન ના આયા તમાર કોક પેલા શું હાળો કોક કહેતા ઓ તો કોઈ આય નહીં અમે તો સવારે હોઈ રહ્યા હતા તો મહેમાન ને હે અમાર તો મહેમાન આયા હતા તમને કેને કીધું કે મહેમાન આવવાના હતા છોકરા મેં કહેતા હતા કે મહેમાન આયા એવું એમ તાણે તમને વળી ચો ભેગા ચાલી એટલે ઓ બે આયા હતા કેરી ઉપાડતા હતા એ આમાં તો કોઈ મહેમાન આવ્યું નહીં અને ઈ રે તો બે જ્યાં છે તો કોમે જાણ ગયા હતા શું કોમે આ રાતનો કોમે જાય એટલે એ વળી કે કોઈ કોમ થઈએ તો બહાર ગયા હોય કે એટલે બધી જેટલી કેરી પાડી ગઈ કેવું કે અમારે મહેમાન આયા કે મારે પપ્પા શીખે શું કહેતો હતો કોક સારું કહેતો મોમો શીખે કોક કહેતો હતો કે અથાણું કે ખવડાવવું એ પણ આમાં તો કોઈ મહેમાન આવ્યા નહીં તો ચો જાય 2 જણા એ તો તમને ખબર હોય તો હોય આયા નહીં તો હજુ તો ચોઈ ગયા તા તમને ખબર તમારી આયા તો હા તો એ તો કેરીઓ લઈને 2 કેરીઓ આલી અથાણું કરવા એવું એમ તાણે તો હજુ આયા નહીં આવે એટલે વાત શું વાત કેવા છોકરા છે પણ યાર મારે 2 કેરી જોવે હાલ ને હાલાડો 2 કેરી લાવો તો 2 કેરીઓ હવે આબા તો જોવે હા તો બોલાવો ચોઈ મને શું ખબર ચો હે તમારી આયા તો તમારે પકડીને ના લઈને આવવા પડે હોય પણ મને શું ખબર હું મહેમાન આયા તો હાલ દઉં એમ તો મહેમાન બેઠા હોય ને ના કહેવાય ને હવે મહેમાન બોલાવો ફોન કરો ફોન હોય તો
પૈયન કન ફોન નહીં હોય તારે કન ફોન ચો હોય નહીં ના ઈ કન પૈયન કને શું હોય ખબર નહીં બાપ એવા બેટા હવે ફોન ચોટ લાવવા આવે મુખવારી ના અરે ત્યાં છોકરા ચો ગયા છે ગોતો જવું પડશે હે હા ગોતો ભાઈ હું તો મારે 2 કેરી લેવાનો તળ હું ગોતીને આવતા હે? પકડતા ને તમે પણ વળતા હું ચો ઘડી બેહીરો હું એ આય કેરી તો મારે જોશે કેરીના પૈસા લે પણ લે કઈ એટલે ખબર હે? 5 વર્ષથી આવ્યો અબાન મોટા કરતા હેડો મારે કેરી જુઓ. હે, જુઓ. ચીમાં કા જ્યાં છે હવે હે હમણાંથી તો હું આવ્યો અમાર વાડી હમણાં બાબા વાડી હમણાં ચોકે છે હમણાં ચોકે વારે માં બેઠા ચો જ્યાં છે તમારે બે કેરી હારું ચેડા પડે એટલે ખાવા દો કર હારા બે કેરી ખાવા દો છોકરા હે હા ગતું ને અરે બે કેરી એમ કોઈ મીઠી આ તો મહેમાન નું કીધું ને એટલે આજે લગા આપણે બાકી કોઈ કેરી બેરી ના હાલે હોય પૈસા કંજૂસ શું છે હે અમે કેરી ઓહ આ તમારા હાડા ઈ બધા એટલે મહેમાન તો 2 જણા બેઠા ઈ આવો મહેમાન તમે તો ગફુરજી હાડો તમે મહેમાન બેચી આયા રે તમારા હાડા મહેમાન આવ્યા હતા બા આપણે અલે આ બા વાળી બરોબર તો મહેમાન નતો આવ્યો કો અરે કોણ આ બે આ તમારા હાડા હું ના ઓળખતો આ બીકું એમ નહીં અમાર ગોમના હે અમાર બાર ગોમના અને ઓય મહેમાન આવ્યા હતા અંદર અથાણું એટલે અથાણું સારું હે હા હવે થોડું સખડજો અથાણું સાખું લાવો પણ આ તમાર દેશી અથાણું લો દેશી થોડું સાખો એક ને બધી લાવો એમ નહીં બધી ચો બધી. મેમ મેમ આપણું એટલે તમે એને એમ કીધું કે કોઈક મહેમાન આયા તો મહેમાન તો શું ગાલી આ કોણ આ તો અમે ઓળખતા નહીં હોય તું ગમે કર માર કેરી હાલ ને હાલ આ તો ખાઈ ગયા પૈસા ખાઈ જૂઠું બોલીને કેમ કેરી લાયા 5 કિલો કેરી હોય ખાઈ ગયા 5 કિલો લાયા તો હું કેરી ના ના કેરી લાયા જ નહીં અમે વેચાતી લાયા જ નહીં પહેલી વાત તો પેલા જૂઠી કેમ બોલે મમાય હો મુ મમાય અલે હું તને હમણાં ભમાય લે એમ નહીં હમણાં કેરી કેરી લાવજો તમાર તદી લાયક કોણ પેલી વાત કરો હે કોણ લાવે તમે હમણાં આ લાવજો પોઠા મેલવા પડશે એમને નહીં આયા સુધી આ વગર કોમ ના મારે એટલે એ સાચું બોલ ચાલ આપણે માર બા સાચું બોલ કેરી મારી જાય થાપડાય લે ખોટી એટલે અલા એક વાત કહું લે અલા તમે કેરી ચોરી લાયા હા જોઈએ પપ્પા મને આને કીધું તો આને કીધું અલા હું નતો અલા હું તો કીધું કેરી આ લાયા ખાવા આને કીધું હે એ હું નતો કેરી લાયા ને આને કીધું મારે કેરીના પૈસા જોઈએ યાર એ શું હે ભાઈ તાર કેરી તારી હે ભઈ મોને માં ટોટિયો દાલી પડતો કરો ગભરબા હું તો બસ તારી શરમ ને રાખું ઓય પાવ એટલે આપણે માર ખેલ મારી માર કાકા તમે ઓળખો વિના કેસ થઈ ગયા કાકા અડવાન નહીં ભાઈ એટલે તો બે કેરી ને ઘણી હોય બે કેરી બા, હવે તમે એકલા છો ને અમે કેટલા દેખાડ ઓ હું એકલો જ ધારે પડું બે કેરી ચાર પાંચ છે. આપણે ભમાઈ જતા. જૂઠું બોલી ઓ તારે એક તો જૂઠું બોલી કેરી લઈ ગયા હી અને ઉપરથી કેરી લાવો પૈસા લાવો તો આ બેન પૈસા કેવા આવે પૈસા આ રહ્યા કે પૈસા લો આલુ લો કેટલા જોવે એ બોલો ને ખાલી કેટલા આલુ 50 રૂપિયા પૈસા ને કમી એક 50 રૂપિયા તો કેરી નથી 1.5 કિલો કેરી આવે છે કપૂરબા માં કાકો અત્યારે કાપલો પૈસા લેજો કાકા લઈ જો પૈસા કાકા લઈ જો લો કાકા એ કાકા લઈ જો વીટી મારજો જો વીટી મારજો આટલી જ ખાલી કેરી હારું થઈ આપણે કાકો આપણે અમે આખો દાડો અલ્યા એ મારકન પણ તું ચમ ઉભો અલ્યા. આબરૂ કાઢો તારી એમ ને આબરૂ જો પૈસા લાઈ નહીં તો તું મારક ના મારે માં કાકા ને વિગો હે ને ભાગમાં આવા હવે વીટી મારજો ઓબા વાડી કરી ઓબા વાઈ દેજો ડોહા તાકા થઈને કાલ ટપકી જાનો લે કેરી સોરો ખબર નહીં પડતી અલ્યા મને તો ખબર હે. ભૂખ લાગી પૈસા જો ને ઓવા એમ કરે ઓ બેટા ફોન વગર રહો લે આ ફોન પણ આ તો મારો હે આ ફોન લઈ જાઓ વેસી મારજો ને કેરી ના મળે રે અને વધે મને આલે જાજો જે વધે વધે આલી જાજો ને હવે બેટા તમે ફોન વગર જ રાખવા પડશે હવે નીકળો નકપડા પડા ભાજ જાય હવે બધા તો તારે ફોન મળી દોડો એટલે ગયો દોડો એટલે આ બરાબર